શહેરમાં અનેક સમસ્યાઓની સાથે ભુજ શહેરના વોર્ડ નંબર 2 અને 3 પર ખાસ રેલવે સ્ટેશન તરફ જવા માટેના તમામ રસ્તાઓ જાહેરનામું પ્રસિદ્ધ કરી અને બંધ કરવાની જરૂર તમામ લોકોને જણાઈ રહી છે। જાણે અજાણે લોકો પોતાના વાહનો આ રસ્તા ઉપર પસાર કરવા મજબૂર થાય છે અને વાહનો અટવાય છે, પરંતુ લોકો પાસે વિકલ્પ નથી। બાપા દયાળુ નગરથી રેલવે સ્ટેશન આત્મારામ સર્કલ તરફ જતા રસ્તાની બંને બાજુ કેટલાક દબાણો જે વરસાદી પાણીના વહેણને દબાવી અને કરવામાં આવેલા છે। એ દબાણો જો તંત્ર દ્વારા હટાવવામાં નહીં આવે તો હાલની આગાહીને ધ્યાને રાખતા કદાચ એ વિસ્તારમાં મોટી સમસ્યા સર્જાય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। ભીડ નાકાથી દાદુપીર રોડ જવું હોય તો રોડ પર અનેક ખાડા ગટરના પાણીનો સામનો કરવો પડે છે। રેલવે સ્ટેશનથી સરપટ ગેટ બાજુ જવું હોય તો તળાવ ભરેલું છે। રેલવે સ્ટેશનથી અમરનગર થઈ અને આત્મારામ સર્કલ બાજુ જવું હોય તો રસ્તો બંધ છે, માટે લોકો પાસે એ પરિસ્થિતિ છે કે જાય તો જાય ક્યાં। અને જોવાનું રહ્યું એ છે કે વિસ્તારમાં હાલે હજુ પણ મોટી બાઉન્ડ્રીઓ લોકો બનાવી રહ્યા છે, દબાણ થઈ રહ્યા છે, પરંતુ તંત્ર આંખ બંધ કરી અને બેઠું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। વીર ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે।